જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એજનસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક સિક્રેટ ટ્રીકથી ગુંદા જરા પણ ચીકણા ના રહે અને ભરવાની ઝંઝટ વગર ભરેલા ગુંદાનું શાક બનાવીશું. આ શાક એટલું ટેસ્ટી બને છે ને કે તમને ગુંદાનું શાક નહીં ભાવતું હોય ને તો પણ આ શાક તો ભાવશે જ. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. ભરેલ ગુંદાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં 300થી 350 ગ્રામ જેટલા ધોઈને કોરા કરેલા ગુંદા લઈ લીધા છે. હવે આ ગુંદામાંથી શાક બનાવવા માટે તેના સૌથી પહેલાં ઠળિયા કાઢી લેશું. તો આ રીતે કોઈ પણ પેપર લઈ તેના ઉપર ગુંદા રાખીશું અને ઉપરથી દસ્તા વડે આ રીતે મારીશું, જેથી ગુંદા ક્રેક થશે અને તેમાંથી આપણે આ રીતે ખૂબ જ સરળતાથી ઠળિયા કાઢી શકશું. અને આ ગુંદાના ઠળિયા કાઢવા માટે જરૂર લાગે તો આ રીતે કોઈ પણ અણીદાર વસ્તુ અથવા તો ચપ્પુની મદદથી તમે ગુંદાના ઠળિયા કાઢી શકો છો. તો હવે આપણે આ જ રીતે બધા જ ગુંદાના ઠળિયા કાઢી લેશું. ગુંદાના ઠળિયા કાઢતી વખતે હાથ ચીકણા થઈ જાય તો હાથને થોડા મીઠાવાળા કરી લેવા, જેથી ગુંદાની ચીકાશ જતી રહે. અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા બધા જ ગુંદાના ઠળિયા કાઢીને ગુંદાને આ રીતે 2 ભાગમાં કાપી લીધા છે. હવે આ ગુંદાની ચીકાશ દૂર કરવા માટે આપણે એક સિક્રેટ ટ્રીક યુઝ કરીશું. તો તેના માટે એક વાસણમાં બધા જ ગુંદા સરસથી ડૂબી જાય તેટલું પાણી લઈ તેમાં 1 થી 1.5 ચમચી જેટલું મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરીને પાણીને સરસે ગરમ કરીશું. પાણી થોડું ગરમ થાય એટલે તેમાં ઠળિયા કાઢેલા ગુંદા આપણે ઉમેરી દઈશું અને ત્યાર પછી તેને પાણીમાં સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ગુંદાને 4 થી 5 મિનિટ માટે ઉકાળીશું. આ રીતે મીઠા અને લીંબુવાળા પાણીમાં આપણે ગુંદાને ઉકાળશું ને એટલે જેમ ગુંદા પાણીમાં ઉકળશે તેમ તેની ચીકાશ દૂર થતી જશે. અને થોડીવાર ગુંદા પાણીમાં ઉકળશે ને એટલે ગુંદા ઉપર આવશે અને પછી ગુંદામાં રહેલી જે ચીકાશ છે ને તે પણ સફેદ ફીણાના રૂપે પાણીમાં ઉપર આવવા લાગશે. થોડી વારમાં જ તમે અહીંયા જોઈ શકો છો કે આ સફેદ ફીણાવાળી ચીકાશ ઉપર આવવા લાગી છે. તો આ જે ચીકાશવાળો ભાગ છે ને તેને ચમચી વડેથી બહાર કાઢી લેશું, જેથી કરીને તે ગુંદામાં પાછો ના ચોંટે. આ રીતે ચીકાશવાળો ભાગ દૂર કરતા જઈ ગુંદાને 5-1 મિનિટ જેવું ઉકાળ્યા પછી હવે આપણે ગુંદાને ચેક કરીશું. તો અહીંયા જોઈ શકાય છે કે ગુંદા સોફ્ટ થઈ ગયા છે અને ઓલમોસ્ટ 80% જેવા પાકી ગયા છે. આ રીતે ગુંદા 80% જેટલા પાકી જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી લઈ ગુંદાને પાણીમાંથી બહાર કાઢી લેશું અને આ રીતે એક જાળીદાર કોઈ પણ વાસણ હોય તેમાં કાઢી લેશું, જેથી કરીને ગુંદામાં રહેલું બધું જ પાણી સરસથી નીતરી જાય અને ગુંદા સરસથી ઠંડા થઈ જાય. ગુંદા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે શાકનો મસાલો તૈયાર કરીશું. તો તેના માટે એક મિક્સી જારમાં અડધા કપ જેટલા ભાવનગરી ગાંઠિયા લીધા છે. ભાવનગરી ગાંઠિયાની જગ્યાએ તમે કોઈ પણ ફરસાણ લઈ શકો છો. તેની સાથે જ અડધો કપ મગફળીના બિયા, 7 થી 8 કાજુ, 2 ટેબલસ્પૂન તલ, 1 ટેબલસ્પૂન વરિયાળી અને 1 ટીસ્પૂન જેટલો અજમો લઈ લેશું. અને હવે આ બધી જ વસ્તુને મિક્સી જારમાં ગ્રાઇન્ડ કરીને તેનો આ રીતે અધકચરો ભૂકો કરી લેશું. આપણે એકદમ બારીક પાવડર નથી કરવાનો, આ રીતે દરદરો પાવડર જ તૈયાર કરવાનો છે. અને હવે આ તૈયાર થયેલા પાવડરને આપણે એક મોટા બાઉલમાં કાઢી લેશું. ત્યાર પછી તેમાં થોડો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધા લીંબુનો રસ, મસાલાને મસ્ત ચટપટો બનાવવા માટે 1.5 થી 2 ટેબલસ્પૂન અથવા તો જરૂરિયાત પ્રમાણે ગોળ, અને ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો. અને હવે લાસ્ટમાં સમારેલી ધાણાભાજી ઉમેરીને બધા જ મસાલાને સરસથી હાથ વડે ચોળીને મિક્સ કરી લેશું. બધા જ મસાલાને સરસથી મિક્સ કરીશું ને એટલે તમે જોઈ શકો છો કે આપણા આ મસાલાનો કેટલો મસ્ત કલર આવે છે. અને બધા જ મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી મસાલાને એક વખત ટેસ્ટ કરી લેવાનું. તેમાં ગળાશ, ખાટાશ, ખરાશ કે તીખાશ ઓછી લાગતી હોય તો તે તમે ઉમેરી શકો છો.
મસાલો તૈયાર થઈ જાય ત્યાર પછી ફરીથી એક મિક્સી જાર લઈ તેમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીના ટુકડા, એક મરચું અને 15થી 20 લસણની કળી લઈ આ બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરીને તેની પણ એક પેસ્ટ તૈયાર કરી શકો છો. આ પેસ્ટ બનાવતી વખતે તેમાં નાનો આદુનો ટુકડો પણ ઉમેરી શકાય છે. હવે આપણા ગુંદા પણ સરસથી ઠંડા થઈ ગયા છે અને ગુંદાને ચેક કરીએ ને તો અહીંયા જોઈ શકાય છે કે ગુંદામાં જરા પણ ચીકાશ નથી રહી. તો હવે આપણે શાકના વઘાર માટે એક મોટું જાડા તળિયાવાળું વાસણ લઈ તેમાં 3થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ તેલને ગરમ મૂકીશું. અહીંયા તેલ તમે જે રીતે ખાતા હોય તે રીતે વધુ ઓછું ઉમેરી શકો છો. અને તેલ ગરમ થાય એટલે તેમાં થોડું આખું જીરું અને તેની સાથે જ 2 લવિંગ, નાનો તજનો ટુકડો અને એક બાદિયાને ઉમેરીશું અને તેને તેલમાં સરસથી મિક્સ કરી લઈ થોડી વાર માટે સાંતળીશું. અને ત્યાર પછી તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી તેમાં ગુંદા ઉમેરીશું અને ગુંદાને તેલમાં સરસથી મિક્સ કરી લઈ સતત ચમચા વડે હલાવતા ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ગુંદાને 2થી 3 મિનિટ માટે તેલમાં સાતળી લેશું, જેથી કરીને ગુંદા જે થોડા કાચા છે તે સરસથી પાકી જાય અને તેના ઉપર એક થોડું તેલનું કોટિંગ થવાના લીધે થોડી ક્રિસ્પીનેસ આવે. અને ગુંદા જ્યારે પાકતા હોય ત્યારે જ તેમાં થોડો હળદર પાવડર પણ ઉમેરીશું. થોડી વાર તેલમાં ગુંદાને સાતળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ગુંદા ઉપર થોડા બ્રાઉન સ્પોટ્સ દેખાવા લાગ્યા છે. એનો મતલબ છે કે આપણા આ ગુંદા સરસથી સતરાઈ ગયા છે. તો હવે આ જ સમયે તેમાં જે આપણે લસણ, મરચાં અને ડુંગળીની પેસ્ટ તૈયાર કરી હતી તે પેસ્ટ ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લઈ આ પેસ્ટને થોડી વાર માટે પકાવીશું. થોડી વારમાં જ અહીંયા જોઈ શકાય છે કે ડુંગળીની પેસ્ટ સરસથી પાકી ગઈ છે. તો હવે તેમાં અહીંયા મેં 1 થી 1.5 ટમેટાની પ્યોરી લઈ લીધી છે અને તે પણ ઉમેરી દઈશું અને તેને પણ સરસથી મિક્સ કરી લઈ ટમેટાની પ્યોરીને પણ થોડી વાર માટે પકાવી લેશું. ટમેટાં જ્યારે પાકતા હોય ત્યારે તેમાં થોડું મીઠું ઉમેરીને તેને મિક્સ કરી લેવું અને આ ટમેટાની પ્યોરી સરસથી પાકી જાય ત્યાર પછી આ રીતે ગુંદાને આપણે કડાઈમાં તળીએ સરસથી ગોઠવી લેશું અને ત્યાર પછી તેના ઉપર આપણે જે મસાલો તૈયાર કર્યો હતો ને તે મસાલો આ રીતે ઉપર સ્પ્રિંકલ કરી દેશું. જો તમને થોડા ઓછા મસાલાવાળું શાક ભાવતું હોય તો તમે જે મસાલો બનાવ્યો છે તેમાંથી તમને જરૂર લાગે તેટલો જ મસાલો ઉમેરવો. અહીંયા હું બધો જ મસાલો ઉમેરું છું કેમ કે અમારા ઘરે થોડા વધારે મસાલાવાળું શાક ભાવે છે. તો આ રીતે બધો જ મસાલો ઉપર ગોઠવાઈ જાય ત્યાર પછી કઢાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ ઉપર શાકને 5થી 6 મિનિટ માટે પકાવીશું, જેથી કરીને મસાલો સરસથી પાકી જાય. 5થી 6 મિનિટ પછી આપણે કઢાઈનું ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે મસાલાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને તેમાં થોડું ભેજનું પ્રમાણ પણ આવી ગયું છે. હવે બધી જ વસ્તુને એક વખત હળવા હાથે સરસથી મિક્સ કરી લેશું. અહીંયા જોઈ શકાય છે કે મસાલો આપણો સરસથી પાકી ગયો છે. તો હવે આ જ સમયે તેમાં 1.5 કપ જેટલી છાશ ઉમેરીશું. અહીંયા જો છાશ તમારી વધારે ખાટી હોય તો છાશ સાથે પાણી પણ ઉમેરવું અને તેને સરસથી મિક્સ કરીશું. અહીંયા જો ગ્રેવી માટે તમને રસો ઓછો લાગે તો તમે જરૂરિયાત પ્રમાણે છાશ અથવા તો પાણી વધારે ઉમેરી શકો છો. અને આ શાકમાં છાશ ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, એટલે પાણીની જગ્યાએ બને તો છાશ જ ઉમેરવી. અને હવે આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કર્યા પછી કઢાઈને ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર શાકને સરસથી પકાવીશું. શાકને આપણે ત્યાં સુધી પકાવવાનું છે કે ગ્રેવીમાંથી સરસથી તેલ છૂટું ના પડવા લાગે. ગ્રેવી જેમ પાકશે ને તેમ તમે અહીંયા જોઈ શકો છો તેમાંથી તેલ છૂટું પડશે અને શાક જ્યારે પાકતું હોય ત્યારે વચ્ચે વચ્ચે થોડા સમયના અંતરે કઢાઈનું ઢાંકણ ખોલીને શાકને એકાદ વખત હલાવી લેવું, જેથી શાક તળિયે બેસીને બળી ના જાય. 7 થી 8 મિનિટ જેવું શાકને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને શાકને હલાવીને ચેક કરીએ તો પણ જોઈ શકાય છે કે આપણી ગ્રેવી સરસથી પાકી ગઈ છે. તો હવે આ સમયે તેમાં થોડા સમારેલ ધાણા ભાજી ઉમેરીને તેને શાકમાં સરસથી મિક્સ કરી લેશું અને આપણું આ ભરેલા ગુંદાનું શાક તૈયાર છે. તમે જોઈ શકો છો કે આ શાક કેટલું મસ્ત તૈયાર થયું છે. તો ચાલો આ ગરમા ગરમ શાકને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરીશું.
આ ગુંદાનું શાક એટલું ટેસ્ટી બને છે કે તમને ગુંદાનું શાક નહીં ભાવતું હોય અને આ ભરેલ ગુંદાનું શાક ખાશો ને તો તમને વારંવાર ગુંદાનું શાક ખાવાની ઈચ્છા થશે. તો તમે પણ એક વખત આ ભરેલા ગુંદાનું શાક જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.